સમાચાર સુરતથી જ્યાં ફરી એક વખત બોમ્બથી વિસ્ફોટ કરવાની ધમકી મળી છે। પીપલોદમાં પાસપોર્ટ ઓફિસને મળ્યો છે આ ધમકીભર્યો ઈમેલ। બોમ્બનો મેસેજ મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે। સુરત પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે। પાસપોર્ટ ઓફિસને ત્રીજી વખત ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। સુરત શહેરના અલગ અલગ જે સરકારી ઓફિસની અંદર જે બોમ્બના જે મેલ મળવાના કારણે જે છે પોલીસ અને ડોગ સ્ક્વોડ છે તે દોડતું થતું હોય છે। છેલ્લા 15 દિવસની અંદર સુરતની પાસપોર્ટ ઓફિસ છે પીપલોદ વિસ્તારમાં આવેલી છે તેની અંદર એક નહીં બે નહીં પણ 3 વખત જે મેલ મળ્યા છે। આજે પણ જે રીતે વહેલી સવારે પાસપોર્ટ ઓફિસના જે મેલ ઉપર એક જે મેલ આવ્યો હતો બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી આપતાની સાથે જે મેલ હતો તે પોલીસને જે જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક અત્યારે ફાયરના જે અધિકારીઓ છે જે પોલીસના અધિકારીઓ છે બોમ્બ સ્ક્વોડ છે ડોગ સ્ક્વોડ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને આખી જે બિલ્ડિંગ છે તેની જે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે કે અલગ અલગ જે એજન્સીઓ છે તે પણ અહીંયા પહોંચી છે અને આ જે આખી જે ઓફિસ છે તેના તમામ જે વિભાગો છે તેની અંદર જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। કારણ કે જે રીતે 15 દિવસની અંદર ત્રીજી વખત જે રીતે મેલ મળવાના કારણે પોલીસ અને જે તંત્ર છે તે દોડતું થતું હોય છે। જે પીપલોદ વિસ્તારમાં આવેલી આ જે પાસપોર્ટ ઓફિસ છે તેની અંદર અત્યારે ડોગ સ્ક્વોડ છે બોમ્બ સ્ક્વોડ છે એસઓજીની જે ટીમ છે તે અહીંયા પહોંચી છે અને જે તમામ જે ઓફિસો છે તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે। મેલ કેવી રીતે મળ્યો છે કોના મારફતે આપવામાં આવ્યો છે આ તમામ બાબતોને લઈને જે તપાસ છે તે શરૂ કરી છે। પણ મહત્વની વસ્તુ એ છે ક્યાંક ને ક્યાંક અફવા હોવાની આ જે વાત છે તે ચાલી રહી છે। અહીંયા લોકો છે તે ગરમીની અંદર જ્યારે પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા અને જે રીતે જાણ થઈ કે અહીંયા જે છે જે મેલ મળ્યો છે ને તેના કારણે તમામ લોકો છે તે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। અહીંયા છે લોકો આવતા હોય છે। શું કહેશો, શું માહિતી મળી છે તમને? અમને તો કંઈક બોમ્બની અફવા જેવું કહે છે એટલે ઉભેલા જે 10:30 અહીંયા આગળ મેં કીધું પછી લેશે કે નહીં, અમારી એપોઇન્ટમેન્ટ છે આજની। આ રીતની મેસેજ મળે કેટલી મુશ્કેલી થાય તમને? મુશ્કેલી તો સાહેબ થવાની, પણ હવે એ લોકોની જગ્યાએ બી રાઈટ છે, આપણે એ લોકોને કંઈ દોષ ના આપી શકીએ કે પબ્લિકને હેરાન કરવા માટે તો લોકો કરતા નથી। એ લોકોની જવાબદારી બને છે કે અંદર નહીં આવવા દેવાય, એટલે આપણે એ લોકોને કંઈ કહી ન શકીએ। પણ એટલું છે કે ભાઈ એ લોકોની જગ્યાએ રાઈટ છે, પણ અમને બી તકલીફ તો પડવાની છે। જે રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર પાસપોર્ટ ઓફિસે લોકો આવતા હોય છે, તેમને અગવડતાનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। અત્યારે પોલીસ દ્વારા અને સાયબર પોલીસ દ્વારા જે મેલ આવ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને સાથે સાથે મહત્વની વસ્તુ છે તે આ જે આખી ઓફિસ છે તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।